અમરેલી જિલ્લાના ધારી તાલુકા નજીક આવેલ બોરડી ઢીંબા ગામે હત્યાની ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલતી ધારી પોલીસ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ધારી તાલુકા નજીક આવેલ બોરડી ઢીંબા ગામને રહેતા ધર્મિષ્ઠાબેન જયરામભાઈ જે છે તેમની ઉંમર 20 વર્ષ છે તો તેઓ પોતાના ઘર પાસે વેકરો સાફ કરતા હતા ત્યાં હત્યાના આરોપી કિશનભાઈ પાટડિયાની ગાય અવારનવાર ધર્મિષ્ઠાબેનના વાડામાં ઘૂસી જતી હતી અને ત્યાંનો રાખેલો ઘાસ ખાઈ ગઈ હતી અને હત્યાના આરોપી કિશનભાઈ પાટડિયા એકદમ ઉશ્કેરાઈને બોલે છે અને ગાળાગાળી કરી રહ્યા છે ત્યારે આ અંતર્ગત આરોપી કિશનભાઈ તરત જ ઘરેથી કુવાડી લઈને ધર્મિષ્ઠાબેનના માથાના ભાગે મારે છે જોરદાર ઘા મારીને મૃત્યુ થયું હતું તેવું દર્શાવ્યું છે ત્યારે કુવાડીના ઘા મારવાથી ધર્મિષ્ઠાબેનનું ઘટના સ્થળે મોત નીપજે છે પરિવારમાં શોકનું મોજું ફરી વળે છે તૈયારીઓ હોય નાસી જવાની તૈયારીઓ હોય તેમ છતાં વાતની જાણે ધારીના પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ સાહેબને થતા ઘટના સ્થળે પહોંચે છે અંગે તપાસ હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।